પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજે જો તમે જુઓ છો જવાબ આપો એવો તમે જોજો, તમે તાકાતવાળા જવાબ આપશો ભાઈ, તમને ખબર પડશે કે તમને આ ટોપિક ભણ્યા પછી એ કેટલી ફાવટ આવી આજે ખબર પડશે. જેને ખરેખર સમજાણું છે એ લોકોને બરાબર ફટાફટ પહેલી જ નજરે જવાબ મળી જશે. પહેલી જ નજરે જવાબ મળી જશે, બીજું કઈ નહીં. ચલો, WH માં આપણે પહેલું જોયું તો હું કેના વિશે માહિતી આપે? કર્તા વિશે માહિતી આપે, રાઈટ છે. જે નહોતા એ લોકો સાંભળી લ્યો, બરાબર. womb કેના વિશે માહિતી આપે? તો કે womb છે સજીવ કર્મ વિશે માહિતી આપે. મતલબ કે કર્મ તરીકે જ્યારે કોઈ સજીવ વ્યક્તિ આવે અથવા એના માટેનું નામ કે સર્વનામ આવે ત્યારે womb થી પ્રશ્ન પૂછાય. કઈ રીતે છે એ ક્રિયાપદ મૂકવાના છે, સહાયકારક ક્રિયાપદ તમારે કઈ રીતે મૂકવાના છે એના માટે નોંધ મેં તમને યાદ રાખવાની કીધી હતી મારા વાલા. પછી whose માલિકી કે સંબંધ દર્શાવવા માટે વપરાય. કઈ રીતે માલિકી કે સંબંધ દર્શાય? તો આપણે WH ક્વેશ્ચન ની અંદર જોયું હતું કે જ્યારે એપોસ્ટ્રોફી વાળું વાક્ય હોય તો whose થી પ્રશ્ન બને, અથવા સંબંધક વિશેષણ પોઝેસિવ એડજેક્ટિવ અને સંબંધક સર્વનામ પોઝેસિવ પ્રોનાઉન ના શબ્દ છે એ જવાબ તરીકે આવે ત્યારે whose થી પ્રશ્ન બને. પછી આગળ વોટ અલગ અલગ ઘણી બધી રીતે વપરાતું હતું, બરાબર. તો કર્મ અંગે નાન્યતર જાતિ હોય અને કર્મ વિશે પ્રશ્ન પૂછવાનો તો વોટ વપરાય. આગળ બીજું કે વ્યવસાય અંગે માહિતી મેળવવા માટે પણ વોટ વપરાય, ક્રિયા અંગે માહિતી મેળવવી તો પણ વોટ વપરાય અને સમય અંગે માહિતી મેળવવા માટે પણ વોટ વપરાતું હતું. ત્યારબાદ જોયું તું વેન એટલે શું થાય? તો કે ક્યારે, ક્યાં વપરાય? તો કે પ્રશ્ન, ક્યારે પ્રશ્ન પૂછાય? તો કે જ્યારે કોઈ સમય અંગે માહિતી આપવામાં આવી હોય, બરાબર, અથવા સમય અંગે માહિતી મેળવવાની હોય તો એ વેન થી પ્રશ્ન પૂછવામાં આવે છે. અલગ અલગ રીતે સમય છે એમાં કઈ રીતે એ પ્રશ્ન પૂછાય છે એની આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ વેર એટલે ક્યાં શબ્દ યાદ રહે એટલે ખબર પડી જાય. સ્થળ વિશે માહિતી હોય તો સ્થળ અંગે માહિતી મેળવવા માટે વેર થી પ્રશ્ન પૂછાય. પછી વાય એટલે શા માટે, બરાબર. આમાં આપણને કદાચ ખબર ન પડે કે કારણ હોય, કારણ અંગે માહિતી મેળવવા તો આપણે બે ક્લુ આપ્યા હતા, શોર્ટકટ આપી હતી કે જ્યારે બીકોઝ એઝ સિન્સ વાળું વાક્ય આવે ને પછીનું વાક્ય હોય તો એ કારણ હોય. સો ધેરફોર હોય એની પહેલાનું વાક્ય શું હોય? કારણ હોય. પ્રેમજીભાઈ, લવજીભાઈ એની વાત આપણે કરી હતી. ઓકે. પછી વિચ એટલે કયું કે કઈ પસંદગી અંગે છે એ પ્રશ્ન પૂછવા માટે વપરાય. હાવ કેવી રીતે, કેવું, બરાબર, ક્રિયાની પદ્ધતિ અથવા કેવું એ અર્થમાં પ્રશ્ન પૂછવા માટે વપરાતું હતું. આપણે જોયું હતું, બરાબર. અને હાવ મેની ને હાવ મચ છેલ્લે લાસ્ટમાં અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. હાવ મેની ક્યાં વપરાય? હાવ મેની છે એ સંખ્યા દર્શક, ગણી ન શકાય, સોરી, હાવ મેની ગણી શકાય એવા નામ અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. હાવ મચ ક્યારે વપરાય? તો ગણી ન શકાય કે જેને આપણે તોલીને કે માપીને ધ્યાનમાં લઈએ છીએ એવા નામ અંગે પ્રશ્ન પૂછવા માટે હાવ મચ વપરાય છે. પૈસામાં ખાસ આપણે ધ્યાન રાખ્યું હતું કે પૈસા એ આપણે જથ્થાના સ્વરૂપે જોઈએ છીએ, એટલા માટે પૈસાનો પ્રશ્ન પૂછવો હોય તો હાવ મચથી પ્રશ્ન પૂછાય. પણ જો પૈસાની અંદર નોટ કે સિક્કાની વાત હોય તો એ નોટ કે સિક્કાને આપણે ગણીને ધ્યાનમાં લઈએ છીએ તો નોટ કે સિક્કાની વાત હોય તો એના માટે શું આવે? હાવ મેની આવે. ક્લિયર? પછી છેલ્લે હાવ ફાર અને હાવ ઓફન, બરાબર. હાવ ફાર એટલે કેટલું દૂર, હાવ ઓફન એટલે કેટલી વાર ક્રિયાની આવૃત્તિ અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય અને અંતર વિશે પ્રશ્ન પૂછવા માટે વપરાય. હવે છે છેલ્લા બે બાકી છે અને પછી આપણે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચલો. 14 નંબર 15. હાવ લોંગ. હાવ લોંગ એટલે શું થાય સાહેબ? તો કે કેટલું લાંબુ, કેટલું લાંબુ, અને બીજું કેટલા સમય સુધી. કેટલું લાંબુ અને કેટલા સમય સુધી. આ લાંબુ, કેટલું લાંબુ ક્યારે પ્રશ્ન પૂછાય? તો કે લંબાઈ એટલે કે લેન્થની વાત હોય તો લેન્થ અંગે પ્રશ્ન પૂછવા માટે. અને કેટલો સમય તો ડ્યુરેશન, સમયગાળા અંગે પ્રશ્ન પૂછવા માટે, બરાબર. સમયગાળા અંગે પ્રશ્ન પૂછવા માટે. હવે જો આમ જો એકદમ ઈઝી છે. મોટા ભાગે પ્રશ્ન અહીંથી બનશે. સમયગાળો છે ને, સમયગાળો દર્શાવવા માટે તમને ખબર છે, તમે એક ફંક્શન ભણી ગયા છો. કયું? તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ. તો એમાં જે કીવર્ડ આવતો હતો, કયો કીવર્ડ આવતો હતો મારા વાલા? કયો તો જોઈ?
કયો હા 4 આવતો હતો. કયો આવતો હતો? 4. તો 4 પછી સમય આપ્યો હોય ને એટલે આખું વિચિન એ તમારે છે 4 પછી સમય આપ્યો હોય એટલે આ સમયગાળો કહેવાય. આખું વિચિન તમારે છે એ પ્રશ્ન કયો ટીક કરી નાખવાનો? તો કે હાઉ લોંગ વાળો પ્રશ્ન ટીક કરી નાખવાનો. રેવડી? આ એક જ વસ્તુ યાદ રાખવાની એટલે આનો પ્રશ્નનો જવાબ કોઈ દી ખોટો નહીં પડે. દાખલા તરીકે આવું વાક્ય હોય કે I have been learning English for 2 months. આનો મતલબ શું થાય કે હું 2 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો છું. તો કેટલા સમય થયો? તો જવાબ શું આવશે? 2 months. for 2 months. તો આ 4 શબ્દ આવ્યો અને 4 પછી છે એ સમય આપ્યો એટલે એ સમયગાળો રિપ્રેઝન્ટ કરે. બરાબર? તો સમયગાળો હોય તો પ્રશ્ન કેનથી બનશે? હાઉ લોંગ થી. બરાબર? હાઉ લોંગ પછી હેવેઝ છે એટલે હેવેઝ આવે. હાઉ લોંગ હેવ. અહીંયા ઓપ્શનની અંદર યુ પણ હોય અને આઈ પણ હોય, કારણ કે મેં કીધું એમ કે પોતાની જાતને પ્રશ્ન હોય નહીં. હાઉ લોંગ હેવ યુ બીન લર્નિંગ ઇંગ્લિશ? જો રેવડી, હાઉ લોંગ હેવ યુ બીન લર્નિંગ ઇંગ્લિશ? તમે કેટલા સમયથી ઇંગ્લિશ શીખો છો? તો ફોર 2 months, 2 મહિનાથી. ફોર પછી કોઈ પણ સમય આપ્યો હોય તો ફોર છે સમયગાળો દર્શાવે છે અને સમયગાળો હોય તો પ્રશ્ન શું આવે? શું આવે? હાઉ લોંગ આવે. રેડી? ચલો બીજું લેન્થ વાળું એક જોઈ લઈએ કે the river નર્મદા is 300 કિલોમીટર લોંગ. મને ખબર નથી, આ તો જસ્ટ આપણે એક્ઝામ્પલ લેવાનું છે કે નર્મદા નદી 300 કિલોમીટર લાંબી છે. તો અહીંયા લોંગ શબ્દ છે એ લોંગ શબ્દ શું દર્શાવે છે? તો કે લંબાઈ દર્શાવે. લોંગ શબ્દ શું દર્શાવે? લંબાઈ. રેડી? તો પ્રશ્ન કઈ રીતે બને? હાઉ લોંગ. બરાબર? નર્મદા નદી કેટલી લાંબી છે? તો કેટલી લાંબી એટલે હાઉ લોંગ ઇઝ ધ river નર્મદા. નર્મદા એમનો વાંચતા, નર્મદા એવું લખેલું છે. શું લખેલું છે? નર્મદા એવું લખેલું છે. રેડી? તો બે રીતે આ ખાસ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર? બધાને ક્લિયર હશે એવું માનું છું, તો પણ પૂછી લઉં છું, કારણ કે ઘણી વાર આપણો વહેમ હોય કે બધાને આવડતું હશે. ચલો 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 કમેન્ટ કરો. ક્લિયર છે? હાલો હેલો સર. હા બોલો. સર આ તમે પહેલું શીખવાડ્યું એમાં આપણો ગમે તે ટાઈમ દર્શાવી શકાય? કોઈ પણ ટાઈમ હોય એની પહેલા ફોર આવે ને તો એ સમયગાળો દર્શાવે. શું દર્શાવે? સર સમયગાળો. અત્યારની ક્રિયા ચાલુ હોય એ પણ દર્શાવી શકાય? શું? અત્યારની ક્રિયા ચાલુ હોય એ પણ ચાલુ દર્શાવી કાળમાં શકાય? છે, ચાલુ કાળમાં સમયગાળો ન દર્શાવવામાં આવે. ફોર શબ્દ ક્યારે વપરાય? તો કે જ્યારે બે કાળની અંદર વપરાય, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. been learning English for 2 months. હું 2 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો છું. બરાબર? તો અંગ્રેજી શીખવાની ક્રિયા છે એ કેટલા સમયથી ચાલી રહી છે? તો કે 2 મહિનાથી. રાઈટ છે? બરાબર? તો એ 2 મહિના શબ્દ છે એ 2 મહિના શું કહેવાય? સમયગાળો કહેવાય. શું કહેવાય? સમયગાળો. અને અંગ્રેજીની અંદર જ્યારે સમયગાળો તમારે દર્શાવવાનો હોય, બરાબર, ડ્યુરેશન ઓફ ટાઈમ છે એ ઇન્ડિકેટ કરવાનું હોય ત્યારે ફોર કીવર્ડ વપરાય છે. શું વપરાય છે? ફોર કીવર્ડ. ઓકે? તો આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 months. હું 2 મહિનાથી અંગ્રેજી શીખું છું. ફોર નો મતલબ માટે નો થાય, ફોર નો મતલબ થી એવો થાય. બરાબર? હું 2 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો છું. તો અંગ્રેજી શીખવાની ક્રિયા છે કેટલા સમયથી ચાલુ છે? તો કે 2 મહિનાથી. બરાબર? તો એ શું કહેવાય? તો કે એક પ્રકારે કેટલો સમય, ડ્યુરેશન કહેવાય. કેટલા સમયથી હું અંગ્રેજી શીખી રહ્યો છું, આવો પ્રશ્ન બને. બરાબર? તો જવાબ આપણો શું આવે? 2 મહિનાથી. તો કેટલો સમય એટલે શું થાય? હાઉ લોંગ. ઉપર હેવેઝ હોય તો નીચે પણ હેવેઝ આવે. કરતા છે એ પછી કરતા આવે. કરતા છે પોતાના પ્રશ્ન ન હોય એટલે કદાચ ઓપ્શનની અંદર આઈ ની બદલે યુ પણ આપ્યું હોય અને આઈ પણ હોઈ શકે.
હાઉ લોંગ યુ, બરાબર, બીન, હાઉ લોંગ હેવ યુ બીન, બરાબર, બીન છે એટલે બીન, લર્નિંગ નું લર્નિંગ, ઇંગ્લિશ નું ઇંગ્લિશ, રાઈટ છે, બરાબર. ક્લિયર? હવે પહેલો ક્વેશ્ચન ક્લિયર બધાને? હાલો 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 હાલો. WH ક્વેશ્ચન કઈ રીતે તમારે એક્ઝામની અંદર પૂછાય છે અને કેવા આસાનીથી તમે હવે જવાબ આપી શકો છો એ તમારી સામે જ એ તમને ખબર પડશે, બરાબર. એક બે ક્વેશ્ચન હું સોલ્વ કરાવીશ, પછી તમારે ક્વેશ્ચન છે એ એના જવાબ આપવાના છે. કયો જવાબ કેમ આવે છે હું તમને સમજાવતો જઈશ. રેડી? એટલે એકદમ ક્લિયર થઈ જશે, આખો ટોપિક એ પૂરો થઈ જશે. ચાલો, કેવી પેન લઈએ? હાલો, યલો. જયરાજ always goes for a walk in the park. જયરાજ always, મેં તમને યાદ કરો કે શબ્દ કેટલાક લખાવ્યા હતા. always, sometime, never, twice, thrice. તો always એટલે હંમેશા. જયરાજ always goes for a walk in the park. જયરાજ હંમેશા પાર્કમાં ચાલવા જાય છે. તો હંમેશા શબ્દ છે એ ક્રિયાની આવૃત્તિ દર્શાવે છે. એ ક્રિયા કેટલી વાર બને છે એવું દર્શાવે છે. તો જ્યારે ક્રિયા કેટલી વાર બને એવું દર્શાવવા માટે શું પ્રશ્ન પૂછાય? તો કે કેટલી વાર, એટલે શું આવે? તો કે હાઉ ઓફન. લ્યો, એક જ વાક્ય, આ ખાલી ઓલવેઝ યાદ રહી ગયું હોય તો તમને જવાબ આવડી જાય. ક્લિયર છે? હાલો, બરાબર. રાઠોડ, કોઈકને ક્વેશ્ચન છે? એક જ મિનિટ. હાલો, એક ટોપિક બાકી છે. કયો ટોપિક બાકી છે? હાઉ ડીપ. ચાલો, હવે કમેન્ટ હું ઓન કરી દઉં છું, પણ બીજી બધી વાતો નથી કરવાની. ઓકે? હાર્દિક પાંડ્યા કાલ બહુ સારું રીમો, બરાબર, કયું રીલ પાવાનું છે અને કેટલા પતંગ લૂંટ્યા ને એ બધી અહીંયા કરવાની નથી. આપણે ભણવાનું કામ કરવાનું છે. ઓકે? હવે તમે ફટાફટ જવાબ. આ પેલું બધાને ક્લિયર છે? ક્લિયર છે પેલું બધાને? પેલું બધાને ક્લિયર છે? હા 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 હા, ક્લિયર 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 ક્લિયર. ઓકે, ચલો. અમદાવાદ ઇઝ 250 કિલોમીટર ફ્રોમ સુરત. અમદાવાદ સુરતથી 250 કિલોમીટર દૂર છે. તો 250 કિલોમીટર શું દર્શાવે છે? આ વજન દર્શાવે ને? શું દર્શાવે? આ અંતર દર્શાવે, ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ હોય, બરાબર, તો શું આવે? તો કે ડિસ્ટન્સ હોય એટલે શું આવે? કેટલું દૂર. તો કેટલું દૂર એટલે શું આવે? હાઉ ફાર. લ્યો, કાંઈ ગુજરાતી કાંઈ કરવાનું જ નથી ને ભાઈ, સીધી વાત, નો બકવાસ, બરાબર. રેડી છે? સમજાય છે? આવે છે જવાબ? ત્રીજો ક્વેશ્ચન, હવે તમારે જવાબ આપવાના છે. All the guests waited for the dinner at the party. All the guests, હાલો, આમાં જો તકલીફ થશે ઘણાને. All the guests waited for dinner at the party. બધા જ મહેમાનો પાર્ટીમાં એ ડિનર, ભોજનની રાહ જોતા હતા, બરાબર. ચાલો, આપો આન્સર. આપો આન્સર. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, એ ગજબ 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 હો ભાઈ, બાકાજીકી બોલાઈ દીધી, તાકાત વાળા આન્સર હો ભાઈ. શું આવશે? વિચ, અરે સોરી, શું આવશે? વોટ. હવે જો અહીંયા ધ્યાન રાખો, તમને કદાચ એવું બને, જો આને કેવી રીતે સોલ્વ કરી શકાય. કદાચ એવું બને કે આમાં ખબર નથી પડતી કે આ કર્મ છે, ખબર નથી પડતી, તો આમ એલિમિનેટ કરતા શીખો, ઓપ્શનને એલિમિનેટ કરતા. આ હું ક્યાં વપરાય કરતા આવે? આ ડિનર કરતા હોય, નો હોય, નો આવે. વાય આ કારણ છે, બીકોઝ કાંઈ દેખાય છે, સો તમને કાંઈ દેખાય છે, નો આવે. વિચ આ પસંદગી છે, પસંદગી છે, નો આવે. લ્યો, આ જવાબ આવે. આમને ખબર પડી જાય, બરાબર. બધા જ મહેમાનો શેની રાહ જોઈ રહ્યા છે? બરાબર, તો કે ડિનરની. એટલે કે શું આવશે? ઓપ્શન સી, રાઈટ. આવી રીતે ઓપ્શન એલિમિનેટ કરીને પણ તમે છે એ જવાબ મેળવી શકો છો. ચલો, યુ કેન લર્ન ઇંગ્લિશ બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ. બરાબર, તમે ઇંગ્લિશ ન્યૂઝ સાંભળીને ઇંગ્લિશ શીખી શકો છો. 4 ઓપ્શન છે. વોટ શુડ આઈ ડુ ટુ લર્ન ઇંગ્લિશ? હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ? વિચ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન ઇંગ્લિશ? અને વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ? પહેલા વસ્તુ તો જે જવાબ હોય ને, બરાબર, એ પ્રશ્ન માનવો આવે. તો આ તો ઓપ્શન આમ વયો ગયો. રેડી? આ ઓપ્શન વયો ગયો. 3 વધ્યા. ચલો, હવે મેં તમને સમજાવ્યું હતું કે બાય શબ્દ આવે, બરાબર, અને પછી કઈ ક્રિયા હોય,
તો એ બાય શબ્દ એ ક્રિયાની ઘણીવાર શું દર્શાવતું હોય છે? તો કે ક્રિયા બનવાની રીત કે ક્રિયાની પદ્ધતિ દર્શાવવું છે. દ્વારા એવો મતલબ થાય, થી એવો મતલબ થાય, થી થકી વડે દ્વારા એવો મતલબ થાય. યુ કેન લર્ન ઇંગ્લિશ બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ. તમે ઇંગ્લિશ ન્યૂઝ સાંભળીને ઇંગ્લિશ શીખી શકો છો. બરાબર, ઇંગ્લિશ ન્યૂઝ સાંભળીને ઇંગ્લિશ શીખી શકો છો. આવું છે. તો કેવી રીતે શીખી શકો છો? શું આવે મારા વાલા? બી. શું આવે? થેન્ક યુ. A cook added a little red chili powder in the sauce. બરાબર, આવું વાક્ય છે 5મું. The cook added a little chili powder in the sauce. બરાબર, કુકે છે, રસોયાએ છે, બરાબર, એ સોસની અંદર લિટલ ચીલી પાવડર. હવે લિટલ શબ્દ શું કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. આ મેં પ્રશ્ન કરાવી દીધો તો આવો જ પ્રશ્ન મેં કરાવ્યો હતો. લિટલ એટલે શું થાય? થોડુંક. અને ચીલી પાવડર તમે લેવા જાઓ મારા વાલા, તો એ ચીલી પાવડર છે એ તમને કેવી રીતે મળે? ગણીને આપે ને, આ 1 ચીલી પાવડર, 2 ચીલી પાવડર. કેવી રીતે આપે? તમને જોખીને આપે છે, તોલીને આપે છે. મતલબ કે એ જથ્થો છે, જથ્થાના સ્વરૂપે રિપ્રેઝન્ટ થાય છે. ક્લિયર? તો જ્યારે કઈ વસ્તુ છે જથ્થાના સ્વરૂપે રિપ્રેઝન્ટ થાય તો ત્યારે છે એ શું આવશે? તો પ્રશ્ન કેનથી બનશે? હાઉ મચ થી બનશે. લ્યો, બરાબર, પરિવાર કયો. ઓકે. ધ ચૌહાણ ફેમિલી રીચ ધ થિયેટર વેરી લેટ. ચૌહાણ ફેમિલી છે એ થિયેટરમાં ખૂબ મોડા પહોંચ્યા અથવા મોડીથી પહોંચ્યા. બરાબર, તો ચૌહાણ ફેમિલી થિયેટરમાં પહોંચવાની જે ક્રિયા થઈ હતી એ ક્રિયા કરનાર કોણ હતું? તો કે ચૌહાણ ફેમિલી. મતલબ કે આ કોણ હતું? તો કે કરતા હતા. શું હતું? કરતા. તો કરતા હોય તો પ્રશ્ન કેનથી બને? લ્યો, શું આવે? હુ. શું આવે? હુ. હવે આમાં 2 ઓપ્શન છે. 2 ઓપ્શન છે. જો હુ વાળા 2 ઓપ્શન છે. ઉભા રહેજો, રૂકો રૂકો, આવી રીતે જો તકલીફ પડી જાય. ઓપ્શન બધા જોઈ લેવાના. હવે જો હુ પછી શું મૂક્યું છે? ડીડ. હુ ડીડ રીચ ધ થિયેટર વેરી લેટ. તો હુમાં તમારે કોઈ પણ પ્રકારનું સહાયકારક ક્રિયાપદ મૂકવાનું નથી. માત્ર કર્તાની જગ્યાએ હુ મૂકીને પાછળનું વાક્ય એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું છે. આવું આપણે કીધું હતું. રેડી? એટલે અહીંયા ઓપ્શન કયો આવશે? સી. સોરી, કયો આવશે? એ. સી આવશે નહીં. કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ. રાઈટ? કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ. ક્લિયર 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 ક્લિયર. ઓકે, ચાલો આગળ. Deepali sang an old song. Deepali sang an old song. Question number 7. આપો આન્સર. 7. બરાબર, આપો આન્સર. ઓહો હો, ક્યા બાત હે, ક્યા બાત હે. બરાબર, કોઈ કે લખ્યું સાહેબ કે બધાએ સી કરી નાખ્યું. એમ નહીં હો, જોજો પાછા. સી એટલે આમાં વાત છે. બરાબર, તો દીપાલી કરતા છે. કરતા વિશે પ્રશ્ન પૂછવો હોય તો શું આવે મારા વાલા? હુ આવે. હુ સેંગ એન ઓલ્ડ સોંગ. કોણે જૂનું ગીત ગાયું? દીપાલીએ ગાયું ભાઈ. બરાબર, તો સી. ચલો, આ પણ ઉપયોગ આપણે ખાસ જણાવી દીધો હતો. આનો આન્સર આપો 8માનો. 8માનો આન્સર પેલો કોણ આપે છે એ મારે જોવું છે. બરાબર, ચલો. ઓહો, કેટલા બધા આપી દીધું ભાઈ 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 ભાઈ. ઓહો 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 ઓહો, ક્યા બાત હે. ઘણા પાછા ACD બરાબર, ACDB એવું આવે છે ઘણી વાર. ઓકે ઓકે, હવે ક્લિયર થવા માંડ્યું. ઓકે ઓકે, ક્લિયર થવા માંડ્યું. જો 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 જો. હા, આમાં એક વસ્તુ ક્લિયર છે. જો પીપલ ગો ટુ થિયેટર ટુ વોચ ફિલ્મ. જ્યારે 2 ક્રિયાપદ આપવામાં આવ્યા હોય, એક હોય મુખ્ય ક્રિયાપદ, આમ જો સાંભળજો, જેને ન સમજાતું હોય ને, આપણે સમજાવ્યું હતું તેમ છતાં, બરાબર, અને બીજું ક્રિયાપદ હોય ગૌણ ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ હોય અને બીજું ક્રિયાપદ કયું હોય? ગૌણ ક્રિયાપદ. તો ગૌણ ક્રિયાપદ પહેલા ટુ લાગેલું હોય અને મુખ્ય ક્રિયાપદ છે તો એમાં ટુ ન લાગેલું, એટલે અહીંયા ગો છે. જો, અને અહીં કે સાહેબ આ થિયેટર પાછું ક્રિયાપદ ન કહેવાય, ખબર હોવી જોઈએ. આ નાઉન છે. આ થિયેટર એ ક્રિયાપદ નથી. આ શું છે? નાઉન છે. અહીંયા શું છે? ટુ વોચ. બરાબર, તો વોચ એટલે જોવું. આ ગૌણ ક્રિયાપદ છે. તો આ જે ગૌણ ક્રિયાપદ હોય ને, તમને કહું, એ ક્રિયાનો હેતુ દર્શાવે. શું દર્શાવે? ક્રિયાનો હેતુ. આવું જ સેન્ટેન્સ આપણે જોયેલું. બરાબર, ક્રિયાનું શું દર્શાવે? હેતુ દર્શાવે. કે પીપલ ગો ટુ થિયેટર ટુ વોચ અ ફિલ્મ. લોકો ફિલ્મ જોવા થિયેટરમાં જાય છે. તો થિયેટરમાં જવાનો હેતુ શું છે? ફિલ્મ જોવાનો.
શું હેતુ છે? ફિલ્મ જોવાનું. તો શા માટે થિયેટરમાં જાય છે? આવો પ્રશ્ન બને. શા માટે આવો પ્રશ્ન બને? આપણે યાદ રખાયું હતું શોર્ટકટમાં, બરાબર. તો શા માટે એટલે ઓપ્શન કયો આવશે? વાય. વેર નો આવે, વેન નો આવે, એ બેમાં વાય આવ્યું. આપણી નોંધ યાદ કરો, બરાબર. મેં તમને કીધું હતું ને, જ્યારે સંકટ પડશે ત્યારે નોંધ કામ યાદ આવશે, ત્યારે એ નોંધ કામ આવશે, બરાબર. તો યાદ હશે તો આમનામ તમને જવાબ આવડી જાય. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યારે ઓપ્શનમાં શું આવે? સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ આવે. ડીડ ક્યારે આવે? તો કે V2 હોય ત્યારે. જવાબમાં ક્રિયાપદનું V2 હોય એટલે કે બીજું રૂપ હોય ત્યારે ડીડ આવે. અહીંયા છે મૂળ રૂપ છે એટલે શું આવશે? ડુ. વાય ડુ પીપલ ગો ટુ થિયેટર? લોકો થિયેટરમાં શા માટે જાય છે? ઘણા લોકોને, બરાબર, મોએ 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 ચું ભાઈ, બરાબર. ક્લિયર? રેવડી? ઓકે, ચાલો આગળ વધીએ. વિવેક હેઝ રિસેન્ટલી જોઈન ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી. આ ખાસ બાકી હતું, એક નવો કોન્સેપ્ટ છે, સમજી લ્યો. જો ફોર શબ્દ છે ને, ફોર નો મતલબ શું થાય? માટે. તો આ ફોર શબ્દ છે એની પછી સમયગાળો નથી, બરાબર. જો ફોર પછી સમયગાળો હોય તો એમ ફોર નો મતલબ થી થાય, તો એ પ્રેપોઝિશન તરીકે વપરાય. અહીંયા ફોર એટલે માટે એવો અર્થ થાય કે વિવેક હેઝ રિસેન્ટલી જોઈન જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી. તો ફોર શબ્દ છે એ પણ શું દર્શાવે? ક્રિયાનો હેતુ દર્શાવે. શું દર્શાવે? ક્રિયાનો હેતુ દર્શાવે. ઓકે. આઈ જોઈન પેન્ટેડ ફોર લર્નિંગ ઇંગ્લિશ. આઈ જોઈન પેન્ટેડ ફોર લર્નિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશ શીખવા માટે હું પેન્ટેડમાં જોડાયો. તો શા માટે જોડાયો? તો કે ઇંગ્લિશ શીખવા માટે. રેડી? તો એ ક્રિયાનો હેતુ છે. હવે ક્રિયાનો હેતુ હોય એટલે હવે પ્રશ્ન શેનથી બની આપણને ખબર છે, બરાબર. તો વિવેક હેઝ રિસેન્ટલી જોઈન ધ જીમ. વિવેક તાજેતરમાં જીમમાં જોઈન થયો છે, જોડાયો છે. શેના માટે? ફોર બિલ્ડિંગ હિઝ બોડી. પોતાનું બોડી બનાવવા માટે, તાકાત વધારવા માટે, બરાબર. તાકાતવાળું શરીર બનાવવા માટે વિવેક છે એ જીમમાં જોડાયો છે. તો હેતુ છે, અને હેતુ હોય તો શું આવે? પ્રશ્ન કેનથી બને? વાય થી બને. શા માટે એ જીમમાં જોડાયો? બરાબર. તો કે બોડી બનાવવા માટે, બોડી બિલ્ડિંગ માટે, બરાબર. તો વાય વાળો ઓપ્શન એક જ છે, જો ડી. વાય હેઝ વિવેક જોઈન ધ જીમ. રેવડી? ક્લિયર છે? આ ક્લિયર છે બધાને? ક્લિયર છે? હા ના, હા ના, હા ના કમેન્ટ કરો. પેલા જવાબ મૂકવા માંડ્યા મારા બેટા. પેલા 9મું સમજાવી દો, બરાબર. અહીંયા ધ્યાન રાખો. 9મું કેટલાકને ડાઉટફુલ છે, તો અહીંયા ધ્યાન રાખો. હવે જ્યારે ફોર વપરાય ને તો ફોર બે રીતે વપરાય. ફોર પછી એક સમય આપ્યો હોય કે આપણે વાત કરી, બરાબર, કે ફોર 2 વીક, 2 અઠવાડિયાથી. તો અહીંયા ફોર નો મતલબ શું થાય? થી. અલગ વાક્ય રીત સમજાવજો. I have bought this mobile for 2 weeks. આવું વાક્ય છે. I have bought this mobile for 2 weeks. પહેલા સાંભળી લ્યો, સમજી લ્યો, પછી ક્વેશ્ચન પૂછો. જે પણ હોય પહેલા આ વાક્ય કમ્પ્લીટ કરાવો, પછી બીજા ક્વેશ્ચન ઉપર જઈએ, બરાબર. I have bought this mobile for 2 weeks. મેં 2 અઠવાડિયાથી. અહીંયા ફોર નો મતલબ શું થાય? થી. શું કામ? કારણ કે સમય છે, બરાબર. મેં 2 અઠવાડિયાથી આ મોબાઈલ ખરીદ્યો છે. તો અહીંયા છે ફોર શબ્દનો મતલબ થી થાય ને સમય આપ્યો છે એટલે અહીંયા સમયગાળો ઇન્ડિકેટ કરે. તો અહીંયા પ્રશ્ન કેનથી બનશે? હાઉ લોંગ થી બનશે. કેનથી બનશે? હાઉ લોંગ થી. આ વસ્તુ ક્લિયર. હવે બીજો કેસ ફોર નો સમજીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ હેતુ દર્શાવવા માટે વપરાય, બરાબર. જો કે રોહન હેઝ આવું જ વાક્ય લે. રોહન હેઝ જોઈન્ડ
કોમ્પ્યુટર ક્લાસ ફોર લર્નિંગ કોમ્પ્યુટર. આવું સેન્ટેન્સ છે કે રોહન હેઝ જોઈન કોમ્પ્યુટર ક્લાસ ફોર લર્નિંગ કોમ્પ્યુટર. કોમ્પ્યુટર શીખવા માટે રોહન કોમ્પ્યુટર ક્લાસમાં જોડાણો. તો અહીંયા છે ફોર નો મતલબ શું થાય? માટે. હવે જો શું કીધું છે? કોમ્પ્યુટર શીખવા માટે રોહન કોમ્પ્યુટર ક્લાસમાં જોડાયો. તો શા માટે કોમ્પ્યુટર ક્લાસમાં જોડાયો? તો કે કોમ્પ્યુટર શીખવા માટે. તો એ ક્રિયાનો અહીંયા ફોર શબ્દ છે, માટે મતલબ થાય છે આ જે વસ્તુ છે, આ જે શબ્દ સમૂહ છે એ ક્રિયાનો શું દર્શાવે? ક્રિયાનો હેતુ દર્શાવે. શું દર્શાવે? ક્રિયાનો હેતુ દર્શાવે, ક્રિયાનો ઉદ્દેશ્ય દર્શાવે કે શા માટે ક્રિયા થઈ છે. કોમ્પ્યુટરમાં જોડાવાની એ ક્રિયા, કોમ્પ્યુટર ક્લાસમાં જોડાવાની ક્રિયા શા માટે થઈ છે? તો કે કોમ્પ્યુટર શીખવા માટે. તો ક્રિયાનો જ્યારે હેતુ દર્શાવવામાં આવ્યો હોય ત્યારે પ્રશ્ન કેનથી બને? તો પ્રશ્ન કેનથી બને? વાય થી બને. કે વાય પછી ઉપર હેવેઝ હોય તો હેવેઝ, બરાબર, કરતા રોહન છે એટલે હેઝ આપ્યું છે તો અહીંયા પ્રશ્નમાં પણ હેઝ આવે કે વાય હેઝ રોહન જોઈન કોમ્પ્યુટર ક્લાસ. કોમ્પ્યુટર ક્લાસ રેવડી. વાય હેઝ રોહન જોઈન કોમ્પ્યુટર ક્લાસ. સેમ વસ્તુ અહીંયા છે કે વિવેક હેઝ રિસેન્ટલી જોઈન ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી. કે વિવેક પોતાની બોડી બનાવવા માટે જીમમાં જોડાયો. તો એ જીમમાં જોઈન થયો એનો એક હેતુ છે શું? તો કે બોડી બિલ્ડિંગ કરવાનો, બરાબર, એનું શરીર વધારવાનો, બરાબર, સારી એવી બોડી બિલ્ડ કરવાનો. રેડી? ફોર બિલ્ડિંગ હિઝ બોડી. તો આ બિલ્ડિંગ હિઝ બોડી શબ્દ છે શું દર્શાવે? હેતુ દર્શાવે. અને હેતુ દર્શાવે તો ક્રિયામાં પ્રશ્ન પૂછવા માટે શું વપરાય? વાય વપરાય. કે વિવેક શા માટે જીમમાં જોડાયો? તો વાય હેઝ, બરાબર, અહીંયા હેઝ છે એટલે હેઝ પછી કરતા વિવેક, ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે કારણ કે હેવેઝ વત્તા V3 પૂર્ણ વર્તમાનકાળ છે. જોઈન ધ જીમ. ઓકે, માર્ગિનભાઈને કારનો પ્રશ્ન છે, આપણે પૂછી લઈએ. બોલો. હા, સમજાવો. કયું કયું કયું? હે, આઠમું. યા. હવે જો ભાઈ સાંભળજો, એક સૂચના સાંભળી લો, બરાબર. એકનો પ્રશ્ન છે આઠમું સર ફરીવાર સમજાવો. એક ભાઈનો ક્વેશ્ચન છે સર ત્રીજું ફરીવાર સમજાવો. ઓકે, એટલે જ્યારે હું પૂછું ને કે ક્લિયર છે ત્યારે તમને ન આવડતું ને તો ત્યારે ને ત્યારે પૂછી લેવો. ઓકે, ચલો આઠમું ફરીવાર સમજાવો. પીપલ ગો ટુ થિયેટર ટુ વોચ અ ફિલ્મ. આમાં પણ તકલીફ હતી ઘણાને, બરાબર, ઘણાને એક બે વ્યક્તિને. આવું વાક્ય આપણે લીધું, ફરીવાર આપણે સમજાવી દઈએ, બરાબર, ફરીવાર એટલે ડાઉટ ક્લિયર થઈ જાય. ચલો ચલો શું કીધું છે કે પીપલ ગો ટુ થિયેટર ટુ વોચ અ ફિલ્મ. હવે જ્યારે વાક્યની અંદર બે ક્રિયાપદ આપવામાં આવ્યા હોય, ક્રિયાપદ કોને કહેવાય તો તમને ખ્યાલ છે, બરાબર. તો ગો એટલે જાવું અને વોચ એટલે જોવું. આ બે ક્રિયાપદ છે. આનો મતલબ શું થાય? જોવું. અને ગો એટલે શું થાય? જવું. રેડી? આ બે ક્રિયાપદ છે. તો બે ક્રિયાપદમાં જે ક્રિયાપદને ટુ લાગ્યું હોય ને એ ગૌણ ક્રિયાપદ હોય. અહીંયા જો તમને ટુ વોચ આપેલું છે તો આ જે ક્રિયાપદ છે એ કેવું ક્રિયાપદ છે? ગૌણ ક્રિયાપદ. કેવું ક્રિયાપદ છે? ગૌણ ક્રિયાપદ. અને ઇંગ્લિશમાં આના માટે સ્પેશિયલ શબ્દ છે, આને હેત્વર્થ કૃદંત કહેવાય. ગુજરાતીમાં હેત્વર્થ કૃદંત કહેવાય, બરાબર. અને ઇંગ્લિશમાં આને કહેવાય ઇન્ફિનિટિવ. એ યાદ ન રહે તો ચાલશે, ઇન્ફિનિટિવ. પણ હેત્વર્થ કૃદંત એટલે શું? તો એ હેતુ દર્શાવે. શું દર્શાવે? ક્રિયાનો હેતુ દર્શાવે. કે પીપલ ગો ટુ થિયેટર ટુ વોચ ધ ફિલ્મ. બરાબર, કમેન્ટ બંધ કરી દઉં છું. એક ભાઈએ છે ને બીનો ઢગલો કરી નાખ્યો છે, બરાબર. આ કોણ છે? ઝેરી પટેલ મોક્ષ હળવાર્યો ભાઈ. ઓકે, ચલો કમેન્ટ બંધ કરી દઉં છું. અમુક અમુક ઝેરી તત્વો છે ભાઈ. ચલો, તો આ જે ટુ વોચ છે એ શું છે? ક્રિયાનો હેતુ દર્શાવે છે. રેડી? એવું એક્ઝામ્પલ એક લઈએ અલગથી એટલે તમને વધારે આઈડિયા આવે. ચલો, આઈ, ફરીવાર આઈ જોઈન્ડ
પેલું વાક્ય હતું એના જેવું જ તે, કોમ્પ્યુટર ક્લાસ ટુ લર્ન કોમ્પ્યુટર. આઈ જોઈન કોમ્પ્યુટર ક્લાસ ટુ લર્ન કોમ્પ્યુટર. હું કોમ્પ્યુટર શીખવા માટે કોમ્પ્યુટર ક્લાસમાં જોડાયો. તો કોમ્પ્યુટર આમાં બે ક્રિયાપદ છે. જો એક જોઈન, જોઈન એટલે શું થાય? જોડાવું. અને બીજું છે ટુ લર્ન, લર્ન એટલે શું થાય? શીખવું. તો જો આમાં મુખ્ય ક્રિયાપદ જોઈન છે, આ શું છે? મુખ્ય ક્રિયાપદ. અને આ ક્રિયાપદ પહેલા ટુ રહેલું છે, મતલબ કે એ જે ક્રિયાપદ છે ઇન્ફિનિટિવ છે, એ ક્રિયાનું શું દર્શાવે? હેતુ દર્શાવે. બરાબર. તો આઈ જોઈન કોમ્પ્યુટર ક્લાસ ટુ લર્ન કોમ્પ્યુટર. હું કોમ્પ્યુટર શીખવા માટે કોમ્પ્યુટર ક્લાસમાં જોડાયો. તો કોમ્પ્યુટર ક્લાસમાં જોડાવાનો હેતુ શું હતો? કોમ્પ્યુટર શીખવાનો, રાઈટ? તો શા માટે હું કોમ્પ્યુટર ક્લાસમાં જોડાયો? આવો પ્રશ્ન બને. એટલે આ વેર નો આવે, વેન નો આવે. કારણ કે વેર છે એ ક્યાં વપરાય? તો આ સ્થળ દર્શાવવા માટે વપરાય. સ્થળ અંગે પ્રશ્ન પૂછો, આ સ્થળ નથી. બરાબર. વેન ક્યાં વપરાય? તો કે ક્યારે? આ સમય અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. એટલે આ બે તો નો આવે. ક્લિયર છે? હવે પ્રશ્ન છે કેનથી આવશે? વાય થી આવશે. ક્લિયર? હવે આપણે યાદ કરો કે જ્યારે છે એ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય અને ક્રિયાપદનું મૂળ રૂપ આપવામાં આવ્યું હોય, જ્યારે જવાબમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય, બરાબર, તો પ્રશ્નમાં એ શું આવે? તો કે પ્રશ્નમાં મૂકવામાં આવે છે ડુ. શું મૂકવામાં આવે છે? સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શું મૂકવામાં આવે? પ્રશ્નમાં ડુ મૂકવામાં આવે. અહીંયા ડીડ આપ્યું છે તો ડીડ તો નહીં આવે, કારણ કે મૂળ રૂપ છે. ડીડ ક્યારે આવે? જો V2 હોય તો શું આવે? ડીડ. બરાબર. તો અહીંયા મૂળ રૂપ આવશે, કારણ કે અહીંયા, બરાબર, અહીંયા ડુ આવશે, કારણ કે અહીંયા પ્રશ્નની અંદર છે, બરાબર, સોરી, જવાબમાં તમને શું આપ્યું છે? તો કે ગુ આપ્યું છે, મૂળ રૂપ આપ્યું છે, એટલે અહીંયા શું આવશે? ડુ આવશે. હવે આનો પ્રશ્ન બનાવો હોય તો કઈ રીતે બને? તો જો વાય, હવે અહીંયા જો શું છે? જોઈન્ડ છે. એ જે ડુ ડસ કે ડીડ મૂકવાનું થાય એ કેના આધારે મૂકવાનું હોય? તમારા મુખ્ય ક્રિયાપદના આધારે મૂકવાનું હોય. તો અહીંયા જોઈન્ડ છે એટલે V2 છે, એટલે અહીંયા શું આવશે? ડીડ. વાય ડીડ આઈ જોઈન. ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, કોમ્પ્યુટર ક્લાસ. વાય ડીડ આઈ જોઈન કોમ્પ્યુટર ક્લાસ. રેડી? ક્લિયર થાય છે? બરાબર. આમાં હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો, 4 વાળામાં અથવા યા 2 વાળામાં, કે વાય શા માટે આવે ને કેવી રીતે આવે. હાલો હાલો હાલો, હવે ક્લિયર ને એકદમ? એમાં શું થાય? દીપાલી સેંગ એન ઓલ્ડ સોંગ. દીપાલી એ, બરાબર, એ જૂનું ગીત ગાયું. તો દીપાલી શું કહેવાય? કર્તા કહેવાય. કર્તા અંગે પ્રશ્ન હોય તો શું આવે? વુ આવે. બરાબર. વુમાં સહાયકારક ક્રિયાપદ મૂકવાનું ન હોય. વુ કર્તાની જગ્યાએ મૂકીને પછી તમારે સીધું વાક્ય જોડી દેવાનું હોય. બરાબર. તો વુ સેંગ એન ઓલ્ડ સોંગ. રેડી? ચલો. આ ભાઈ જાડેજા હર્ષરાજ, મને ખબર છે. હા, ત્રીજું કરાવી દો, કરાવી દો હો બેટા. જો ત્રીજું કરાવી દો. ઓલ ધ ગેસ્ટ વેટેડ ફોર ડિનર. બધા જ ગેસ્ટ, બધા જ મહેમાનો ડિનરની રાહ જોઈ રહ્યા હતા. તો શેની રાહ જોઈ રહ્યા હતા? ડિનરની. ડિનર છે એ શું કહેવાય? બરાબર, આ કર્મ કહેવાય. શું કહેવાય? કર્મ. શેની રાહ જોતા હતા? ડિનરની. તો જો આ ખબર ન પડે ને, કદાચ કર્મ ઓળખતા ન આવડે, તો મેં તમને બીજો ઓપ્શન આપ્યો હતો કે આ વુ ક્યારે વપરાય? તો કે વાક્યમાં કર્તા અંગે પ્રશ્ન પૂછવા માટે. આ ડિનર કરતા છે? ડિનર કરતા છે? નહીં. શું આવે? નો આવે. વાય શા માટે વપરાય? તો કારણ અંગે પ્રશ્ન પૂછવા માટે. આ ડિનર કારણ છે ભાઈ? બરાબર, કારણ છે. કાંઈ સો છે, બીકોઝ છે, એવા શબ્દ દેખાય છે? નહીં, કારણ નથી. બરાબર. વિચ, આ પસંદગી દર્શાવવા માટે વપરાય. પસંદગી અંગે પ્રશ્ન પૂછવા માટે. આ પસંદગી દર્શાવે છે? નહીં. તો આમ નમ 3 ઓપ્શન તમે જોવો, ચેક કરો તો પણ જવાબ મળી જાય. અને આ કર્મ છે, અને કર્મ અંગે, કર્મ નિર્જીવ કર્મ છે, નાન્યતર જાતિનું, તો કર્મ અંગે પ્રશ્ન પૂછવા માટે શું આવે? વોટ. ક્વેશ્ચન છે એ કદાચ બાકી છે. બરાબર. તો 10મો ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ અને પછી છે એ PDF તમને મોકલી દો. બીજા ક્વેશ્ચનની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે? હી વર્ક્સ વેરી સ્માર્ટલી. બરાબર. તો સ્માર્ટલી શબ્દ જો એડવર્બ આપ્યું છે. એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. શું છે? હી વર્ક સ્માર્ટલી. બરાબર. વેરી સ્માર્ટલી. તે ખૂબ જ સ્માર્ટલી એટલે બુદ્ધિપૂર્વક કામ કરે છે. તો કામ કરવાની ક્રિયા થાય છે, પણ કેવી રીતે? તો કે બુદ્ધિપૂર્વક. જ્યારે વાક્યની અંદર એડવર્બ જવાબમાં આવે, આપણું આવું શોર્ટમાં લખાયું હતું, શોર્ટકટ તમને કરાવી હતી કે જ્યારે વાક્યમાં એડવર્બ જવાબમાં આવે, ly વાળો શબ્દ હોય, એના નીચે અંડરલાઈન હોય, એ તમારો જવાબ હોય. બરાબર. તો પ્રશ્ન હંમેશા છે એ કેવો પૂછાય? કેવી રીતે કામ કરે છે? તો કેવી રીતે એટલે શું થાય? હાવ.
who you, what you, બીજા બે ઓપ્શન. હવે જો વર્ક્સ એટલે કે SKES વાળું રૂપ છે. જવાબમાં શું છે? SKES વાળું રૂપ છે. જવાબમાં SKES વાળું રૂપ હોય તો એ પ્રશ્નમાં શું આવે? ડઝ આવે. તો હાઉ ડઝ હી વર્ક એટલે શું આવશે? ઓપ્શન બી. શું આવશે? ઓપ્શન બી. ક્લિયર? ચલો આજના લેક્ચરમાં કોઈને કઈ ડાઉટ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.